અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતે પીળા તરબૂચની ખેતી કરી અને લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। પ્રગતિશીલ ખેડૂત અનિરુદ્ધભાઈએ 3 પ્રકારના બિયારણ વેરાયટીનું વાવેતર કર્યું છે અને આજે આ તરબૂચનું વેચાણ કરી રહ્યા છે અને સારી એવી આવક મેળવી રહ્યા છે। ખાસ કરીને બહારથી પીળા અને અંદરથી લાલ અને બહારથી લીલા અને અંદરથી પીળા તરબૂચ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। હાલ આ તરબૂચનો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલોનો મળી રહે છે। નામ ખુમાણ અનિરુદ્ધભાઈ રાવતભાઈ છે। મારું ગામ નવા આગરિયા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી। મારી પાસે ટોટલ એક સીડે 110 વીઘા જમીન છે। તેમાંથી મેં 7 વીઘાના તરબૂચ ટ્રાયલ માટે વાવ્યા હતા। એમાં નોન્યુ સીડ કંપનીનું મન્નત 2 બિયારણ, આરોહી કરીને એક બિયારણ હતું અને એક વિશાલા કરીને બિયારણ હતું। એ 3 જાતના મેં બિયારણ વાવ્યા હતા। એમાં મન્નત 2માં મને બહુ સારું રહ્યું છે। કયા કયા કલરના છે અને એક વીઘે કેટલું ઉત્પાદન? એક વીઘે ઉત્પાદન 350 થી માંડી અને 500 મણ સુધી આપણે લઈ શકીએ છીએ। અને જે આરોહી કરીને બિયારણ છે ને એ અંદરથી લેમન ટાઈપનું નીકળે છે ને એની માંગે સારી છે। શું ભાવ મળી રહી? એ અત્યારે 40 રૂપિયા કિલો વેચાય છે। તમારા તરબૂચનું ક્યાં વેચાણ કર્યું ને એક વીઘે કેટલું ઉત્પાદન? તરબૂચનું વેચાણ આપણે અહીંયા ગુજરાતમાં ભાવનગર અને રાજકોટ જાય છે બોલેરા, અને આની પહેલાં મારે જે હતું મન્નત 2 એ કાશ્મીર સુધી પણ લઈ ગયા છે। ઉત્પાદન વીઘે કેવું મળે અને ખર્ચ કેટલો થાય? ઉત્પાદન વીઘે 350 થી 500 મણ અને 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચો લાગે આપણે। અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે આ નવતર પ્રયોગ કર્યો છે। પીળા તરબૂચની ખેતી કરી અને સારી એવી આવક મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી આગળ વધી નવીન અને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે। ખાસ કરીને બાગાયતી પાકનું ખેડૂતો વાવેતર કરે છે। ખેડૂતો વધુ રસ બાગાયતી પાકમાં દાખવી રહ્યા છે, જેમાં ખાસ કરીને હાલના સમયમાં હાલની સિઝનમાં તરબૂચની ખેતી પણ એક મહત્વપૂર્ણ વિકલ્પ બની ગયો છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરિયા ગામના આ પ્રગતિશીલ ખેડૂત અનિરુદ્ધભાઈ ખુમાણ છે કે જેઓ પીળા તરબૂચ માટે આ વિસ્તારની અંદર હાલ લોકપ્રિય બન્યા છે। અનિરુદ્ધભાઈ ખુમાણની 36 વર્ષની ઉંમર છે। ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે અને 108 વીઘા જમીન છે, જેમાં ખાસ કરીને 7 વીઘામાં તરબૂચનું વાવેતર કર્યું છે। અલગ અલગ 3 પ્રકારની વેરાયટીનું વાવેતર કર્યું છે। બહારથી પીળા, અંદરથી લાલ, બહારથી લીલા, અંદરથી પીળા અને બહારથી લીલા અને અંદરથી લાલ એવી 3 અલગ અલગ વેરાયટીનું વાવેતર કર્યું છે। હાલ સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે।